ઉનામાં કોળી સમાજના 7મા સમૂહલગ્ન યોજાયા। 40 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ઉના ગિરગેજરામાં સમસ્ત કોળી સમાજ નવયુગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉના અને નવયુગ કોળી મંડળ દ્વારા 7મા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ ઉનાની શાહ એચડી હાઈસ્કૂલમાં યોજાયેલા પ્રસંગમાં 40 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહલગ્નમાં જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, માનસિકભાઈ પરમાર, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, અલ્પેશભાઈ બાંભણિયા અને વિજયભાઈ રાઠોડ, રાજકીય ઉના શહેર વેપારીઓ, અગ્રણીઓ, વિવિધ સમાજના પ્રમુખો અને ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો, સરપંચશ્રીઓ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તકે સન્માન કરવામાં આવ્યું હતું। અહેવાલ સોલંકી કૃષ્ણા, દિવ્ય ન્યૂઝ ઉના। એ ધારાસભ્યશ્રીને વિચાર કેમ આવ્યો? મેં કીધું એમ કે 36 જેટલા લગ્ન આખા ઉના તાલુકામાં થયા, સમૂહ લગ્ન। એમ આખા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય ને ક્યાંય સમૂહ લગ્નનું સામાજિક રીતે દરેક સમાજ પોતાના સમાજને આર્થિક સક્ષમ બનાવવા માટે એ આયોજન થતું હોય। રીતે કોઈ પણ ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં મદદરૂપ થતો હોય તો એ ગુજરાતમાં માત્ર ને માત્ર કાળુભાઈ રાઠોડ। ગમે એનો હાથ એક વખત ધ્રુજી જાય, પણ એમણે હંમેશા દિલદારીથી જ્યારે કોઈ એની ઘરે કે એની ઓફિસે કોઈ આર્થિક મદદ લેવા આવ્યું હશે ને, ત્યારે હસ્તે મોઢે એમને જે કંઈ પણ એનાથી બનતું હોય, એને માગ્યું હોય એ જ આપે। એ ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ।